આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું અમરેલી શહેર ભાજપ અમરેલી શહેરમાં રાજકમલ ચોક ખાતે કેન્ડલ પ્રગટાવીને મૃત્યુ પામેલા દિવગત આત્માઓને શાંતિ ભગવાન આપે તે માટે 2 મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું। આ તકે અમરેલીના લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા, મેહુલભાઈ ધોળકિયા, જિલ્લા ભાજપના હોદ્દેદારો, શહેર ભાજપના હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। गई काले काश्मीर में पर्यटकों पर आतंकवादियों द्वारा जो हुमलो करवामां आव्यो छे ने अंधाधुंध जो गोळीबार थई छे एना अनुसंधाने आज अमे भारतीय जनता पार्टी द्वारा जे लोको शहीद थया छे एमना माटे श्रद्धांजलि आपवा आव्या छीए अने आ जे कृत्य कर्युं छे आतंकवादीओने एने अमे लोको सखत शब्दमां वखोड़ी काढीए छीए के जे लोको फरवा गया हता एनी पर आवुं कर्युं। अत्यारे आपणी सरकार पण फूल एक्शनमां छे। नरेन्द्रभाई मोदी अने अमितभाई शाह आ आतंकवादीओने एनो जड़बातोड़ जवाब आपशे एटलो अमने विश्वास छे। जय हिंद, जय भारत। अमरेली शहर भाजप द्वारा काश्मीर में पहलगाम में जे लोको आतंकवादी हुमला में मृत्यु पाम्या छे एमने श्रद्धांजलि आपवानो कार्यक्रम हतो। साथे अमरेली में पायलट की ट्रेनिंग लई रहेला युवानो जे मृत्यु पाम्या छे एमने श्रद्धांजलि आपवानो कार्यक्रम हतो। हरेक शहर भाजपना हरेक लोको द्वारा जे मृत्यु पाम्या छे भगवान एना आत्माने शांति आपे ए ज प्रार्थना। આજનો જે કાશ્મીરની અંદર ઘટના ઘટી છે તે દુઃખદ ઘટના છે। એના જે શહીદો થયા છે તેની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો અને આની કોઈ મારી પાસે કોઈ શબ્દ નથી, પણ મારી પાસે એટલી જ વાત છે કે આ જે શહીદો થયા છે એના આત્માને શાંતિ મળે અને જે અટાણે હોસ્પિટલની અંદર પીડિત છે તે જલ્દીથી સ્વસ્થ થઈ અને ઘરે પાછા આવે એવી ભૂરિખ્યા દાદા પાસે પ્રાર્થના કરું છું। અને બીજો કે આ જે લોકો આ ઘટનામાં શહીદ થયા છે એના પરિવારને આ સહન શક્તિ કરવાની ભગવાન શક્તિ આપે અને આ જે હુમલાખોરો છે મારી એટલી જ માંગ છે કે એને જવાબ એને આપવો પડે અને સરકાર એની માટે વિચારણા કરી રહી છે અને તાત્કાલિક ધોરણે એને જવાબ મળવાનો છે, એ 110% મળવાનો છે।